હર હર મહાદેવ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં। આજના આપણે આ પાવન વિડીયોમાં જાણીશું કે શિવ મહાપુરાણ આધારિત મહાદેવને પ્રસન્ન કરવાના 7 મહત્ત્વના અને ચમત્કારિક ઉપાયો વિશે, જેનાથી આપણું જીવન દુઃખમુક્ત, શાંતિમય અને સમૃદ્ધ બને। તો ચાલો તે જાણીએ। એ જાણતા પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં। અને આ માહિતી તમારા ફ્રેન્ડ અને પરિવાર સાથે જરૂરથી શેર કરજો। અને તમારે કોઈ પણ કષ્ટ વિશે શિવ મહાપુરાણ આધારિત કોઈ પણ ઉપાય જાણવો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। તો પહેલો ઉપાય છે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ। દરરોજ સવારે બેસીને ભક્તિપૂર્વક 108 વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો। આ મંત્ર શ્રાવણ માસમાં તો ખાસ ફરજિયાત માનવામાં આવે છે। આથી ચિત્તને શાંતિ મળે છે અને મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે। ઉપાય બીજો, શિવલિંગ પર જળ અને દૂધ અર્પણ કરો। દરરોજ સવારમાં શિવલિંગ પર જળ ચડાવો। સોમવારે દૂધ અથવા ગોળ મિશ્રિત પાણી ચડાવવાથી પાપ દૂર થાય છે, ગ્રહ દોષ પણ શાંત બને છે। ઉપાય ત્રીજો, બિલ્વપત્રનો ઉપાય। 3 પાંદડાવાળા બિલ્વપત્ર પર શિવજીનું નામ લખીને તેને અર્પણ કરો। વિશેષ રીતે ઓમ બિલ્વપત્રએ સમર્પણયામી મંત્ર બોલવાથી ભગવાન પ્રસન્ન થાય છે। ઉપાય નંબર 4, નમક વિનાનું ભોજન સોમવારે લેવું। સોમવારના દિવસે એકવાર નમક વિનાનું ભોજન કરો। આ ઉપાય શરીર શુદ્ધિ સાથે રોગ, દુઃખ, કષ્ટ અને નકારાત્મકતા દૂર કરે છે। ઉપાય નંબર 5, પંચામૃત અભિષેક। દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનું શિવલિંગનો અભિષેક કરો। પંચામૃતથી અભિષેક કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને કલ્યાણ પણ થાય છે। ઉપાય નંબર 6, ઘરમાં શિવ ધૂપ દીપ કરો। દરરોજ સાંજે ઘરમાં ઘીનો દીવો કરો અને શિવજી માટે પ્રગટાવો। અને ધૂપ કરવાથી માહોલ પવિત્ર બને છે, ભય દૂર થાય છે અને દિવ્ય શક્તિ ઘરમાં પ્રવેશે છે। ઉપાય નંબર 7, જળદાન દુઃખ દૂર કરતો ઉપાય છે। પ્રભુ શિવને ભક્તિપૂર્વક જળ અર્પણ કરો અને કહો, હે ભોળાનાથ, મારી વ્યથા તમારા ચરણોમાં મૂકી રહ્યો છું। આ ઉપાય મન હળવું બને છે અને કષ્ટો હમણાંથી જ ઓસરવા લાગે છે। તો તમે પણ ભગવાન શિવની ભક્તિને ભજવા માટે કોઈ મોટી વિધિની જરૂર નથી, માત્ર શ્રદ્ધા અને ભક્તિથી ઓમ નમઃ શિવાયથી પ્રસન્ન થઈ જશે। જો તમારું જીવન પણ દુઃખોથી ઘેરાયેલું હોય તો આ ઉપાય અજમાવી જુઓ અને ભોળાનાથ જરૂર કૃપા કરશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।